વાવ વિધાનસભા પેટા ચૂંટણી 2024 સરકારી ઇજનેરી કોલેજ જગાણા ખાતે કુલ 23 રાઉન્ડમાં યોજાશે મતગણતરી। સીસીટીવી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે 400 પોલીસ જવાનો સહિત 159થી વધુ અધિકારી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં લેશે ભાગ। ભારત ચૂંટણી આયોગ દ્વારા 7 વાવ વિધાનસભા મત વેગા પેટા ચૂંટણી 2024ની મતગણતરી તારીખ 23/11/2024ના રોજ સરકારી ઇજનેરી કોલેજ જાગાણા તાલુકો પાલનપુર ખાતે હાથ ધરવામાં આવનાર છે। મતગણતરી કેન્દ્ર ખાતે કુલ 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે। જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ અધિકારી કર્મચારીશ્રીની નિમણૂક કરવામાં આવી છે। કુલ 159થી વધુ અધિકારી કર્મચારીઓની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે, જેમાં 59 કર્મચારીઓનું કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક કરાઈ છે। સીસીટીવી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે 400 પોલીસ જવાનો, સીએપીએફ, સીઆરપી જવાન ફરજ બજાવશે। આ સાથે મતગણતરી સંબંધિત માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ એક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે। આ માટે એક 1950 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે। અત્રે નોંધનીય છે કે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં 70.55% જેટલું મતદાન નોંધાયું હતું। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે। વાવ પેટા ચૂંટણી કુલ 2,19,266 જેટલું મતદાન નોંધાયું, જેમાં પુરુષ 1,20,619 તથા 98,647 સ્ત્રી મતદાન નોંધાયું હતું। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24 બનાસકાંઠા। વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે 23 તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થનાર છે। ચૂંટણી ગણતરી માટેની તમામ જે તૈયારીઓ છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે। આજ રોજ માન્ય જનરલ ઓબ્ઝર્વરશ્રી અને ચૂંટણી અધિકારી સાથે સમગ્ર તૈયારીનું વિઝિટ કરવામાં આવી હતી। આવતીકાલે સવારે 8 વાગે ચૂંટણીની જે મતગણતરી છે એ શરૂ થશે। 8 થી 8:30 પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને 8:30 બાદ 8:30થી EVMના જે રાઉન્ડ છે એની મતગણતરીની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થનાર